તમને ખબર છે ને કે એને તમારાથી કોઈ મતલબ નથી, બસ ટાઈમપાસ માટે તમારાથી વાત કરે છે. જે દિવસે તમારા કરતાં સારું કોઈ મળી જશે ને, પછી જોજો બીજી હોવાના કેટલા બહાના બતાવે છે. કોઈ વ્યક્તિની આદત મત લગાવજો કે આના વગર મને નહીં ચાલે. જો નશો છૂટશે તો ફરક નહીં પડે, પણ જો કોઈ માણસ છોડશે ને તો અંદરથી તમને તોડી નાખશે. તમારે વાત સ્વીકારવી પડશે કે જેને તમે પોતાના માનો છો એ તમને પોતાના નથી માનતા. કોઈને જવાબ માટે તમે આખો દિવસ તડપો છો, પણ સામેવાળાને કોઈ ફરક નથી પડતો. બધાની સામે આમ ખુલ્લી કિતાબ ના બની જાઓ, કેમ કે તમારી જ વાતો બીજા આગળ થતા વાર નહીં લાગે. પોતાની કમજોરી બધાને મત બતાવ્યા કરો. જે માણસ મેસેજનો જવાબ નથી આપી શકતો એ સાથ શું આપશે યાર? એને તમારી જોડે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં, તો પછી સામેથી શું કામ પોતાની બેઇજ્જતી કરાવો છો? થોડીક સેલ્ફ રિસ્પેક્ટ બચાવીને રાખો યાર. તમારે આ વાત સમજવી પડશે, નહીંતર કોઈકનો ટાઈમપાસ બનીને રહી જશો. શું કામ કોઈનાથી વાત કરવા માટે આટલા તડપો છો? જે તમારું છે જ નહીં એ મંદિરમાં માંગવાથી પણ નહીં મળે. ખબર છે આગળ જતાં દર્દ મળશે, પણ સવાલ એ છે કે કેટલું મળશે, કેટલું સહન કરશો યાર? તૈયાર છો અચાનક વાત બંધ થઈ જાય, કારણ વગર કોઈ છોડી જાય, ફરીથી પ્રેમ ના મળે, તો એક વખત આ રમત રમી શકો છો. કિસ્મત સારી છે તો જીવન સાથી મળશે, નહીં તો આખી જિંદગી ઉદાસી તો છે જ. તમે જાણો છો છતાં પણ કોઈ ફાયદો નથી, કેમ કે દુનિયા છે. અહીંયા સમજવું અને સ્વીકારવું પડે છે ભેરું.